અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં અમરેલીના 21 વર્ષીય સોહિલ મુજાવર નામના યુવાનનું સિંહના હુમલામાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાએ વન વિભાગની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને કર્મચારીઓની નિષ્ઠા સામે ગંભીર સવાલો ખડા કરી દીધા છે. સેવ લાયન પેજના સ્થાપક મયંક ભટ્ટે આ ઘટના અંગે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર પ્રતિબંધિત રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વનકર્મીઓની મિલીભગત અથવા ઘોર બેદરકારી વગર સામાન્ય લોકોનો પ્રવેશ અશક્ય છે. સિંહોના ચાલી રહેલા મીટિંગ પીરિયડ અને ભૂતકાળમાં ફેલાયેલા સીડીવી, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ તેમજ બબીશિયોસિસ જેવા વાયરસના કારણે સિંહોના વર્તનમાં આક્રમક અને માનવભક્ષી પરિવર્તન આવ્યું હોવા છતાં વન વિભાગ ઊંઘતું રહ્યું છે. વનતંત્રની રહેમનજર હેઠળ ચાલતા ગેરકાયદેસર લાયન શો, સિંહ દર્શનના કાળા કારોબારને કારણે જ આ નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બીજી તરફ લીલિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ વત્સલ પંડ્યાએ વન વિભાગનો બચાવ કરતા જણાવ્યું છે કે આ ઘટના રાત્રિના સમયે બની હતી, જેમાં 3 વ્યક્તિઓ સામેલ હતા અને તેમાંથી એકનું સિંહના હુમલામાં મોત થયું છે. હાલમાં વન વિભાગ પોતાની કાયદાકીય છટકબારીઓ શોધવા માટે અન્ય સ્થાનિક યુવકોની અટકાયત કરીને પૂછપરછ કરી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં વનતંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવામાં કેમ પાછીપાની કરી રહ્યું છે, તેને લઈને સમગ્ર પંથકની જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. લીલિયાના અંટાળિયા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારની અંદર સિંહના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. માહિતગાર સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું અને ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં મીટિંગ પીરિયડમાં રહેલા સિંહે હુમલો કર્યો અને એની અંદર એક વ્યક્તિનો જીવ ગયો, એક યુવકનો જીવ ગયો છે. તો ઉત્તરોત્તર સિંહના જે એટેકની જે ઘટનાઓ બની રહી છે, તો એ બાબતમાં વન વિભાગે, સરકારે યોગ્ય વ્યવસ્થાપન કરવાની જરૂર છે. આવા હુમલા થતાં રોકાવા જોઈએ અને કઈ પરિસ્થિતિમાં આ જે હુમલા થાય છે એનું સચોટ વિશ્લેષણ થવું જોઈએ. એની ખૂબ જ ઊંડાણથી ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ, કારણ કે નિર્દોષ લોકોના જીવ પણ જાય છે, લોકોના જીવ જઈ રહ્યા છે અને સાથે સાથે સિંહોને પણ આજીવન કેદ થઈ રહી છે. તો જે પ્રમાણે વર્ષોથી સિંહ અને ગીરના સ્થાનિકો એકબીજા સાથે રહેતા આવ્યા છે અને અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે કે ઉત્તરોત્તર સિંહોના જે હુમલા થઈ રહ્યા છે, તો એની અંદર ખૂબ જ ઊંડાણથી તપાસ કરવાની જરૂર છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું, જેની અંદર વનકર્મીઓનો પણ હાથ છે, કારણ કે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર છે અને ત્યાં આગળ વનકર્મીઓની હાજરી ના હોય અને જે વન વિભાગ જણાવી રહ્યું છે કે ભાઈ 3 વ્યક્તિ હતા અને લઘુશંકા કરવા માટે ઉતર્યા હતા અને સિંહે એમની પર એટેક કરી દીધો, તો આ વાત બિલકુલ માન્યમાં નથી આવતી. અને જે પ્રમાણે જે માહિતગાર સૂત્રો કહી રહ્યા છે કે થોડા વધારે લોકો હતા અને એ બધા જ સિંહ દર્શન કરવા આવ્યા હતા ગેરકાયદેસર, અને એ લોકોને પાકી માહિતી હતી કે આ વિસ્તારની અંદર ભગત નામનો સિંહ અને માદા મીટિંગ પીરિયડમાં છે અને એને જોવા માટે ગેરકાયદેસર રીતે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારની અંદર આવ્યા હતા. તો ગેરકાયદેસર રીતે જ્યારે રિઝર્વ ફોરેસ્ટની અંદર આ વ્યક્તિઓ ઘૂસ્યા છે, તો વન વિભાગને જાણ કેમ નથી? વનકર્મીઓ ત્યાં હાજર કેમ નહોતા? અને જ્યારે સિંહનું લોકેશન હોય અને વરસાદી માહોલ છે અને જે પ્રમાણે રિઝર્વ ફોરેસ્ટ જે વિસ્તાર છે અને એની અંદર જે લોકો ઘૂસ્યા છે એ મુખ્ય જે રસ્તો છે ત્યાંથી જ અંદર ઘૂસ્યા છે, એટલે વનકર્મીઓની હાજરી નથી એ પાક્કું થઈ જાય છે. અને સિંહને કાકડીચાળો કર્યો હોય તો જ સિંહ એની પર હુમલો કરે, કારણ કે આ રીતના એવા બનાવ જાણકારીમાં આવ્યા નથી કે સિંહ મીટિંગ પીરિયડમાં હોય અને મીટિંગ છોડી અને બાઇક સવારો પર હુમલો કરે. તો આ ઘટના ખૂબ જ સંશોધનનો વિષય માગી લેવી છે. વન વિભાગ ખૂબ જ ઊંડાણથી સંશોધન કરે અને આની અંદર સત્ય શું છે એ બહાર લાવે, કારણ કે જે પ્રમાણે સ્થાનિકોનું માનીએ તો આ એક ગેરકાયદેસર લાયન શો થઈ રહ્યો હતો અને એની અંદર સિંહની પજવણી કરવામાં આવી અને સિંહે એટેક કરી દીધો છે અને એક વ્યક્તિનો આમાં જીવ ગયો છે. ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે વ્યક્તિનો જીવ ગયો છે અને સિંહને પણ પાંજરે પૂરી અને એને આજીવન કેદ પણ આપવામાં આવશે. તો આ રીતના જે હુમલાઓ વધતા રહેશે
અને આવી જ પરિસ્થિતિ જો ચાલુ રહેશે તો જે ગુજરાતનું ગૌરવ કહેવાય એવા એશિયાઈ સિંહોને કલંક લાગશે અને સ્થાનિકો પણ સિંહોની હાજરીને સાંકી નહીં લે તો જે પર્યાવરણનું જે સમતોલન છે એ બગડશે અને સિંહો માટેના યોગ્ય વ્યવસ્થાપનો કરવા માટેની અત્યારે તાતી જે જરૂર ઊભી થઈ છે એની અંદર વન વિભાગ અને સરકારશ્રી ધ્યાન આપે, ખૂબ ઊંડાણથી તપાસ કરે અને સિંહોને ન્યાય આપે, મૃતકને પણ ન્યાય મળવો જોઈએ. મનુષ્યનો પણ જીવ ખૂબ જ કિંમતી છે, તો એ પણ બચવું જોઈએ. તો આ રીતના વ્યવસ્થાપન કરવામાં આવશે તો જે નિર્દોષ વ્યક્તિઓ છે એ એના મૃત્યુ રોકી શકાશે અને સિંહોને આજીવન કેદ થાય છે એ પણ આપણે રોકી શકીશું. તો વન વિભાગ અને સરકારશ્રી એસઓપી બનાવે, મેનેજમેન્ટ પ્લાન બનાવે, કારણ કે નેશનલ પાર્કથી વધારે સિંહો બૃહદગીર વિસ્તારની અંદર ફરી રહ્યા છે અને એની માટેના કોઈ પણ વ્યવસ્થાપન આયોજનો છે નહીં. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે પ્રોજેક્ટ લાયનની જાહેરાત લાલ કિલ્લા પરથી વર્ષ 2020ની અંદર 15મી ઓગસ્ટના દિવસે કરી હોય ત્યારે આ પ્રોજેક્ટ ખૂબ મહત્ત્વનો બની જાય છે. અને અત્યારે જે પ્રમાણે સિંહોના હુમલા થાય છે, સિંહો ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યા છે, સિંહો માટે જંગલનું વ્યવસ્થાપન નથી, સિંહો ગામડે ગામડે રખડવા માટે મજબૂર છે, ત્યારે આ પ્રોજેક્ટ લાયનની અત્યારે તાતી જરૂર છે અને આ પ્રોજેક્ટ લાયનનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ અને સિંહો માટેના યોગ્ય વ્યવસ્થાપનો ઊભા થવા જોઈએ, જેનાથી મનુષ્ય અને સિંહ વચ્ચેનો જે સંઘર્ષ છે, જે ઘર્ષણ થાય છે અને એની અંદર મનુષ્ય અને સિંહ બંનેને શોષવાનું આવે છે, તો એ પણ નિવારી શકાય. અને સાથે સાથે જે તત્વો વન વિભાગની અંદર રહીને અને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવે છે તો એ લોકોને પણ સબક મળવો જોઈએ, એ લોકોને પણ પાઠ ભણાવવો જોઈએ. એની પણ અત્યારે તાતી જરૂર છે. તો વન વિભાગ અને સરકાર આ બાબતમાં કડક પગલાં ભરે.